અભિનંદન, ધન્યવાદ અને આભાર. યોગનો અર્થ છે જોડવું. બંને પગ ખોલી લઈશું, બંને પગ ખોલી લઈશું આગળ. યોગનો અર્થ છે જોડવું. પગની આંગળીની એક્સરસાઇઝ કરી. જો અત્યારે દેશના વડાપ્રધાન માનનીય મોદી સાહેબે કીધું છે કે યોગનો અર્થ છે જોડવું. હવે યોગે આખા વિશ્વને જોડ્યું છે. બંને પગ આગળ અને બંને પગ પાછળ. અને યોગ આપણી સંસ્કૃતિ છે. આપણા પૂર્વજો, આપણા ઋષિમુનિઓ યોગી હતા. અને ફરીથી જ્યારે દેશના વડાપ્રધાન માનનીય મોદી સાહેબ 2014થી દેશના વડાપ્રધાન બન્યા છે, ત્યારથી યોગમાં આખી દુનિયામાં યોગનું મહાલ બન્યું છે. અને આ 10 વર્ષ પૂરા થયા. 10 વર્ષમાં આ દેશમાં એક યોગની ક્રાંતિ થઈ ગઈ. હવે દરેક વ્યક્તિ યોગ કરવા ઈચ્છે છે, યોગને જાણવા ઈચ્છે છે, યોગને સમજવા ઈચ્છે છે. ભાઈ એક પગ ઉપર લાવો અને અંત જંગા પડવું. એક હાથ ઘૂંટણ પર રાખો, એક હાથ પગના પંજા પર. લાંબુ શ્વાસ લેતા ઘૂંટણ ઉપર. તો આ વર્ષ 11મો આંતરરાષ્ટ્રીય યોગ થીમ છે એક પૃથ્વી એક શ્વાસ. સંપૂર્ણ પૃથ્વીનો શ્વાસ, વ્યક્તિનો સ્વાસ્થ્ય, જીવ જંતુનો સ્વાસ્થ્ય, પર્યાવરણનો સ્વાસ્થ્ય, સંપૂર્ણ માનવતાના સ્વાસ્થ્યની ચિંતા કરી છે આપણા દેશના વડાપ્રધાન આદરણીય મોદી સાહેબ.